નમસ્કાર વિદ્યાર્થી ભાઈ બહેન, આજે આપણે ધોરણ 12 ની વિષય તત્વજ્ઞાન ગયા વખતે પણ આપણે છેલ્લો પાઠ આત્મ સાક્ષાત્કારની વૈજ્ઞાનિક પદ્ધતિ યોગ એના વિશે એના મુદ્દાઓ શીખ્યા। આજે પણ પાછા એ પાઠના આગળના જે મુદ્દાઓ છે એ આપણે શીખવાના છે। પ્રકરણ 10 એની અંદર आत्म साक्षात्कार ની વૈજ્ઞાનિક પદ્ધતિ योग। आत्म साक्षात्कार नी वैज्ञानिक पद्धति योग एना विषे गया था आपने सीखा था कि भाई आत्म साक्षात्कार एटले शुं तो कि ज्ञान रूपी प्रकाश एक एवो उजास एक एवी ज्योत के जे एक वखत प्रज्वलित थया पछी क्यारे बुझाती नथी। योग ए एक जीवन दृष्टि छे, आपने क्या लई जाय छे तो कि ईश्वर योग ए जीवात्मानु परमात्मा साथे जोड़ा, जीवात्मानु परमात्मा साथे जोड़ा ए योग छे ए जीवनना उच्च कक्षा सुधी छेल्ला स्टेज ईश्वरे आपने मनुष्य अवतार आप्यो तो आपणुं छेल्लुं अंतिम ध्येय ए ईश्वर प्राप्त छे। अत्यार सुधीना जे कई संतो महंतो फिलोसोफरो तत्वचिंतको ज्ञानीओ वैराग्यो जे कई छे ए बधानो निचोड़ ए अंते तो एवुं कहे छे के आपणो अंतिम ध्येय मनुष्य माटे अंतिम ध्येय ए ईश्वरनी प्राप्ति छे। ईश्वरनी प्राप्ति आ सुधी जवानुं छे। हवे ए ईश्वरनी प्राप्ति एटले शुं तो के आपणी भाषामां कहीए तो जीवात्मानो परमात्मा साथे जोड़, आपणा जीवनना आपणा आत्माने ईश्वर सुधी पहोंचाडी दे छे। आ एक जीवन दृष्टि छे। एमां मन વધારેમાં વધારે સ્થિર થાય, મનને વધારેમાં વધારે અડગ બનાવવા તો એ વધુમાં વધુ ઈશ્વર સુધી પહોંચી શકે એવી અવસ્થાઓ છે। આત્મ સાક્ષાત્કારની વૈજ્ઞાનિક પદ્ધતિ હવે એમાં મહર્ષિ પતંજલિ આપેલું છે એક યોગ સૂત્ર છે એ વધુમાં વધુ પ્રચલિત છે। महर्षि पतंजलि ए आपेलू योग सूत्र એટલે કે પાતંજલ યોગ સૂત્ર એનું નામ શું છે તો કે પાતંજલ યોગ સૂત્ર। एने योग सूत्र आप्युं छे के जेनी अंदर अष्टांग योग नो मार्ग आपेलो छे। योगना 8 अंग जेने अष्टांग योग कहेवामां अने ए अष्टांग योग द्वारा आपणे एक उच्च कक्षा सुधी लई जाय छे। हवे योगना આગળના મુદ્દામાં योग एक जीवन दृष्टि कई रीते आपणा जीवनने जे बदली नाखे छे एनी पण वात छे। योग एक जीवन दृष्टि अपना विचारों ने शुद्ध करे छे, मलिनता दूर करे छे અને શારીરિક અને માનસિક બંને શુદ્ધ કરે છે। ચિત્તની શુદ્ધિ
શુદ્ધિ, આપણું ચિત્ત છે એ શુદ્ધ કરે છે. મન નિર્મળ બની જાય છે. મનની નિર્મળતા, મન એ સંપૂર્ણપણે નિર્મળ બની જાય છે, શુદ્ધ બની જાય છે. જો એની અંદર યોગની જીવન દ્રષ્ટિ આપણને જીવનનું સંતુલન આપે છે. આ સંતુલન ઉદ્વિગ્ન અને અશાંત મનને પૂર્ણ શાંત બનાવે છે. આપણું મન એ કેટલા બધા વિચારો વમળોથી ઘેરાયેલું હોય છે. આગળ પણ આપણે શીખી ગયા કે આજનો માનવી એ તણાવયુક્ત જીવન જીવે છે. તણાવ એટલે કેવું તો કે કેટલી બધી ચિંતાઓ માણસને ઘેરી લે છે અને એના કારણે આપણું જીવન એ તણાવયુક્ત બની જાય છે. ચિંતાયુક્ત વાળું, તણાવ વાળું મતલબ કે ચિંતાયુક્ત, તણાવયુક્ત આપણું જીવન અત્યારે કેવું છે તો કે તણાવયુક્ત એટલે કે ચિંતા વાળું જીવન. કેટલી બધી ચિંતાઓની વચ્ચે આપણે અત્યારે જીવી રહ્યા છીએ. એમાંથી જો બહાર નીકળો, એ ચિંતાઓમાંથી આપણા મનને મુક્ત કરવું, તો આપણા મનને વધુમાં વધુ સંતુલિત કરવું પડે, સ્થિર કરવું પડે. એવું જીવનની એક દ્રષ્ટિ યોગ આપણને શીખવે. ઉદ્વિગ્ન મનને, અશાંત મનને પૂર્ણ શાંત બનાવે છે. એટલે યોગ છે એ આપણા ઉદ્વિગ્ન મનને શાંત બનાવે છે, શાંત કરે છે. એટલે આપણું મન એ સ્થિર થાય છે. મનની સ્થિરતાને મહત્વ આપ્યું છે. મનની સ્થિરતા જેટલા હશે આપણું મન વધારે સ્થિર હશે, એટલા હશે આપણું મન ઉદ્વિગ્ન ઓછું હશે. મનની સ્થિરતા, મન એ શાંત બની જાય છે. રૂપિયા, પૈસા, ધન, દોલત, માયા, કામ, ક્રોધ, લોભ, મોહ આ બધી જ આપણી તણાવની જીવનશૈલી છે. તણાવયુક્ત જીવનશૈલી આના કારણે બની છે. કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, રૂપિયા, પૈસા, ધન, દોલત, જમીન, જાયદાદ આની અંદર લગભગ મોટે ભાગે આપણું મન એ કાંઈક ને કાંઈક વિચાર્યા કરે છે. સતત આપણું મન એમાં વિચારશીલ હોય છે. એ બધા જ વિચારોના કારણે આપણું મન એ ઉદ્વિગ્ન બને છે. ઉદ્વિગ્ન મતલબ કે જેને આપણે ચિંતા કહીએ છીએ એ જ વસ્તુ તત્વજ્ઞાનની અંદર અહીંયા તણાવ શબ્દ આપ્યો છે, તણાવયુક્ત થઈ જાય છે. અને ઘણી વખત આપણે જોયું છે કે નાના બાળકો પણ એ આપઘાત કરી લે છે. 10મું 12મું ભણતા વિદ્યાર્થીઓને તો એટલી બધી શું તણાવયુક્ત જીવનશૈલી હોય છે, એની ઉપર શ્રી એટલે આફત હોય છે કે એ મરવાનું વિચારી લે છે, આપઘાત કરી લે છે. છતાં પણ આવા કિસ્સાઓ આપણે સાંભળીએ છીએ, જોઈએ છીએ. આનું નામ શું છે? તણાવ. એને ચિંતા છે. કોઈક ને કોઈ કારણસર એનું મન એ ઉદ્વિગ્ન છે, એનું મન એ સ્થિર નથી, શાંત નથી. ના મનની અંદર કેટલી બધી વિડંબણાઓ, કેટલી બધી વિચારણાઓ એવી ચાલે છે કે એ એના મનને ધીમે 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 હતાશા તરફ લઈ જાય છે, નિરાશા તરફ લઈ જાય છે, એને હતાશ કરી દે છે કે ભાઈ હવે આ જીવનમાં જીવા જેવું કાંઈ છે જ નહીં, હવે શું જીવવું? આનું નામ હતાશા, આનું નામ નિરાશા. એ જ વસ્તુ એ તણાવ. એ તણાવમાંથી જો મુક્ત થવું હોય તો આપણને યોગ છે એક જીવન દ્રષ્ટિ આપે છે, નવું જીવન આપે છે. યોગ દ્વારા માણસ આ બધા જ તણાવમાંથી ધીમે 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 કરતા કરતા બહાર આવી જાય. હવે એનો અર્થ યોગ નથી કે આપણે આ કામ ધંધો વ્યવસાય છોડવા, એ તો આપણે કરીએ છીએ, પણ એ કઈ રીતે કરવા એની એક જીવન દ્રષ્ટિ આપણને આપે છે, દૃષ્ટિકોણ આપણને બદલાવી આપે છે. એટલે આપણે તણાવથી મુક્ત થઈ જાય. આપણો જે વ્યવસાય, કામ, ધંધો, નિષ્ઠા, આપણું કર્તવ્ય પાલન એ તો આપણે કરવાનું જ છે. યોગ કરવાનો એટલે કે એવી વાત નથી કે આપણે ધંધો, વ્યવસાય કે કામકાજ છોડી અને આપણે સમાધિમાં બેસી જવું કે યોગ કરવા આવી જવું, એ કહેવાનો મતલબ નથી. પણ એ આપણા વિચારોની શુદ્ધતા કરી નાખે છે. વિચારો મલિન વિચારો કાઢી નાખે છે અને તણાવ લગભગ છે ને આવા વિચારો કારણે વધારે આવતા હોય છે. એટલે એટલું આપણું મન પવિત્ર, શુદ્ધ કરી નાખે છે કે જેથી કરીને આપણે એવા તણાવ પૂર્ણ વિચારો આવતા નથી. ઘણી વખત તો દુઃખ આવે છે તો પણ આપણા ભલા માટે આવે છે એવું આપણે શીખવી દે છે. યોગ છે એ આપણને એવું શીખવે છે કે જ્યારે આપત્તિ આવે, સંકટ આવે, દુઃખ આવે તો એ પણ કંઈક આપણા ભલા માટે હશે એવી જીવન દ્રષ્ટિ આપણે શીખવી દે છે. અને આપણા ભલા માટે જે વસ્તુ હોય તો એ આપણા માટે તણાવ બનતી નથી. એટલે એ આપણે ચિંતા કરાવતી નથી.
એ બાબત એ વસ્તુ અને એટલા માટે આપણે ધીમે ધીમે કરતા કરતા એ તણાવમાંથી મુક્ત થઈ જઈએ છીએ. આ યોગની જીવન દ્રષ્ટિ છે. યોગની જીવન દ્રષ્ટિમાં માનવના શરીર, પ્રાણ, મન, બુદ્ધિ અને આત્માનો પૂર્ણ વિકાસ થાય છે. એટલે માણસનું મન, શરીર, બુદ્ધિ અને આત્મા, શરીર, પ્રાણ, મન, બુદ્ધિ અને આત્માનો વિકાસ. એની અંદર શરીર, મન, પ્રાણ, બુદ્ધિ અને આત્મા નો વિકાસ, દરેક દ્રષ્ટિએ માણસનો વિકાસ થાય છે. શરીર પણ શુદ્ધ બને છે, મન પણ શુદ્ધ થાય છે, એનો પ્રાણ એટલે જીવ એ શાંત બને છે, બુદ્ધિ પણ શુદ્ધ થાય છે અને આત્મા એ પવિત્ર બને છે. એટલી બધી જ બાબતોનું શુદ્ધિકરણ થાય છે. એટલે આપણી બુદ્ધિ, આત્મા, મન, વિચાર અને શરીર બધું જ એ શુદ્ધ થાય છે. એ યોગ છે. બુદ્ધિનો, આત્માનો પૂર્ણ વિકાસ થાય છે. શરીરનો સ્થિર, સુંદર અને સંતુલિત વિકાસ થાય છે. શરીરનું આંતરબાહ્ય શુદ્ધિકરણ થાય છે. શ્વાસોશ્વાસના નિયમન દ્વારા પ્રાણનું નિયમન થાય છે. આ નિયમન શરીરમાં રહેલી પ્રાણ શક્તિનું સંતુલન કરે છે. મન એકાગ્ર, દ્રઢ, સકારાત્મક અને સર્જનશીલ બને છે. બુદ્ધિ એ ચિંતન, વિવેકશીલ અને સર્જનશીલ બને છે. આત્માના શુદ્ધિકરણ દ્વારા વ્યક્તિ પોતાનામાં અને અન્યમાં રહેલી ચૈતન્ય શક્તિનો અનુભવ પણ કરે છે. એટલું જ નહીં, સ્વ અને અન્યનો ભેદ ઓગળી જાય છે. આપણા મનને એકાગ્ર કરે છે, દ્રઢ કરે છે. આ યોગથી આ બધી જ બાબતો આપણને શ્રેષ્ઠતા તરફ લઈ જાય છે. મનની દ્રઢતા મતલબ કે સ્થિરતા. મન છે એ વધારેમાં વધારે સ્થિર બને છે, એકાગ્ર બને છે. મનની એકાગ્રતા, મન એકાગ્ર બની જાય છે, સ્થિર બની જાય છે, દ્રઢ બની જાય છે અને એના કારણે આપણું મન એ મક્કમ બને છે. મનથી જે માણસ મક્કમ હોય એ સંપૂર્ણપણે સ્થિર અને શાંત ચિત્તે વિચારી શકે છે અને એના કારણે એના નિર્ણય, એની બુદ્ધિ, એનું શરીર, એનું મન એ લગભગ એ શુદ્ધિ તરફ જ વળી જાય છે. એટલે પછી મન એકાગ્ર, દ્રઢ, સકારાત્મક અને સર્જનશીલ બને છે. બુદ્ધિ ચિંતનશીલ, વિવેકશીલ અને સર્જનશીલ બને છે. આત્માના શુદ્ધિકરણ દ્વારા વ્યક્તિ પોતાનામાં અને અન્યમાં રહેલી ચૈતન્ય શક્તિનો અનુભવ કરે છે. એટલું જ નહીં, અહીં સ્વ અને અન્યનો ભેદ પણ ઓગળી જાય છે. આપનું અને પાર, અન્યનું અને પોતાનું એ ભેદ છે એ ઓગળી જાય છે. બધું જ આપણું છે. આત્મીયતા આવી જાય છે. માણસની અંદર એ આત્મીયતાનો ભાવ એ નિર્માણ થાય છે. પારકાપણાની ભાવના રહેતી નથી. ઘણી બધી ચિંતાઓ કે ઘણી બધી વિડંબનાઓ, ઘણા બધા દ્વેષ એને કારણે થાય છે કે જેનામાં આપણાપણાની ભાવના હોતી નથી. આપણા અને પારકા વચ્ચેનો જે ભેદ છે એના કારણે પણ માણસ એ ઘણી બધી ઉદ્વિગ્નતા અનુભવે છે, ઘણી બધી ચિંતા, ઘણો બધો તણાવ એમાંથી નિર્માણ થાય છે. એ ઓગળી જાય છે. આપણું પારકું કંઈ નહીં, એની અંદર આત્મીય ભાવ જન્મે છે અને એના કારણે પણ એ મન એ શુદ્ધ થઈ જાય છે, ઓગળી જાય છે અને સમત્વ ભાવ ઉજાગર થાય છે. આમ યોગ એક એવી જીવન દ્રષ્ટિ છે કે જેનાથી શરીર, પ્રાણ, મન, બુદ્ધિ અને આત્માનું શુદ્ધિકરણ થાય છે. આપણું મન, આત્મા, શરીર, બુદ્ધિ અને વિચાર એ બધું શુદ્ધ થાય છે. શુદ્ધ એટલે એની અંદર જે દુર્વિચારો છે, મન અસ્થિર રહેવાની જે કળા છે, મન અસ્થિર રહેવાના મૂળ જે કારણો છે એ રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર આવા બધા દુર્ગુણો છે. એને કારણે આપણું મન એ સ્થિર રહેતું નથી. એ બધા જ દુર્ગુણો એ નીકળી જાય છે. આપણું મન કેવું થઈ જાય કે શુદ્ધ થઈ જાય. એ શુદ્ધતા તરફ આપણું મન એ વળી જાય છે. માનવના વ્યક્તિગત અને સામાજિક સદગુણો પ્રત્યે છે. વ્યક્તિ સદાચારી અને આત્મસંયમી બને છે. જે શુદ્ધિકરણ આપણને કોષ્ટક દ્વારા સમજ. એટલે માણસ એ ધીરે ધીરે કેવો બની જાય? સારા ગુણ ખીલે એટલે માણસ એ કેવો બને તો કે સદાચાર. માણસની અંદર સારા ગુણનું નિર્માણ થાય છે.
નિર્માણ થવું એટલું જ નથી, પણ એ ગુણનું એ પાલન પણ કરે છે. એના કારણે એ સદાચારી સારા ગુણોનું આચરણ કરવું, સદગુણોનું આચરણ એટલે શું થઈ જાય તો કે સદાચરણ, સદગુણોનું આચરણ, આચરણ એટલે શું થઈ ગયું તો કે સદાચરણ, સદાચરણ સારા ગુણોનું આચરણ કરવું એટલે સદાચાર. માણસ એ સદાચારી પણ બની જાય છે. શરીર શુદ્ધ થાય છે કેવી રીતે તો કે સ્થિર, સુંદર, સંતુલિત અને આંતરબાહ્ય શુદ્ધિ થાય છે. શરીરની પણ શુદ્ધિ થાય છે, આંતરિક અને બાહ્ય બંને એ શુદ્ધ થાય છે. પ્રાણની કઈ રીતે શુદ્ધિ થાય છે તો કે શ્વાસ અને ઉચ્છ્વાસ તેના સંતુલિત થાય છે. શરીરમાં પ્રાણ શક્તિનો સંતુલિત અને સંચાર થાય છે. જ્યારે યોગ કરવામાં આવે ત્યારે ચોક્કસ પ્રકારની ક્રિયાઓ દ્વારા આપણે શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ છીએ. શ્વાસ બહાર કાઢવા, પછી પાછા થોડીક ક્ષણો રોકવા, વળી પાછો શ્વાસ અંદર લેવો, ફરી રાખવો, પાછું રોકવું. એ શ્વાસોશ્વાસની ક્રિયાથી આપણું શરીર આંતરિક રીતે શુદ્ધ થાય છે. શ્વાસોશ્વાસની ક્રિયાઓ એ શુદ્ધ બને છે. મનની શુદ્ધતા એ એકાગ્ર, સકારાત્મક, સર્જનશીલ અને દ્રઢ સંકલ્પયુક્ત આપણું મન બને છે. આપણા મનને આપણે વધારે સ્થિર કરી શકીએ, એકાગ્ર કરી શકીએ, દ્રઢ કરી શકીએ. એટલે એ દ્રઢતાના કારણે આપણું મન એ સ્થિર થાય છે. આપણા મનની સ્થિરતા પણ વધી જાય છે અને એ સ્થિરતાના કારણે માણસના વિચારો એ અડગ બની જાય છે. માણસની બુદ્ધિ સંપૂર્ણપણે ખીલે છે. માણસનું મન એ સ્થિર થવાના કારણે લગભગ મોટા ભાગના સદગુણો એના જીવનમાં આવી જાય છે. કેમ કે એ વધારેમાં વધારે એ માણસના મનની એકાગ્રતા, મનની સ્થિરતા એ વધારે હોય છે. એટલે એ સકારાત્મક, સર્જનશીલ અને સંકલ્પયુક્ત વિચારસરણી તરફ વળે છે. બુદ્ધિની શુદ્ધતાની વાત કરીએ તો એની અંદર ચિંતનાત્મક, વિવેકશીલ અને સર્જનશીલતાનો જન્મ થાય છે. વિવેકનો ગુણ એનામાં ખીલે છે. સારા નશાનું જ્ઞાન એને આવી જાય છે કે આપણા માટે યોગ્ય શું, અયોગ્ય શું, સારી બાબતો કઈ છે, બુરી બાબતો કઈ છે, શેમાં હિત સમાયેલું છે, શેમાં અહિત સમાયેલું છે, કઈ બાબતો ભલાઈ તરફ લઈ જાય છે, કઈ બાબતો બુરાઈ તરફ લઈ જાય છે, એ બધા જનું જ્ઞાન, એ બધા જની સમજ એ માણસ કેળવતો થાય છે. એની બુદ્ધિની અંદર આ વાત ઉતરે છે. એટલે સારા નશાનું પણ માણસને જ્ઞાન થઈ જાય છે. હવે આત્માની શુદ્ધિની વાત કરીએ તો પોતાની તેમજ અન્યની ચૈતન્ય શક્તિની સમજ અને સમત્વ. દરેક આપણે જે સજીવ છીએ, આપણી અંદર જે ચેતના છે એ પ્રાણી માત્રની અંદર ચેતના છે. દરેક સજીવ એ ચૈતન્ય છે અને એ ચૈતન્ય શક્તિના કારણે આપણા મનના વિચારો એ સંપૂર્ણપણે ખીલે છે. મમત્વ ભાવ જાગે છે. આપણી અંદર ચેતના છે, સજીવ છે. એવી જ ચેતના અન્ય કોઈ સજીવોની અંદર છે. દરેક પ્રાણી માત્રની અંદર છે, સજીવ માત્રની અંદર એ ચેતના છે. એટલે એની અંદર સમભાવ જાગે છે. એની અંદર કોઈ વેર મનુષ્ય રહેતું નથી. એટલે એની અંદર પણ આપણે મમત્વ ભાવ જાગે છે. આમ યોગની આ જીવન દ્રષ્ટિ આપણા દેશ એટલે કે ભારતે વિશ્વને આપેલું અમૂલ્ય નજરાણું છે. કારણ કે આ જીવન દ્રષ્ટિ અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જાય છે. યોગની જીવન દ્રષ્ટિ છે એ આપણને, યોગની જીવન દ્રષ્ટિ એક એવી વસ્તુ છે, યોગની જીવન દ્રષ્ટિ એ અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જાય છે. જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જાય છે. અજ્ઞાન દૂર થાય છે અને જ્ઞાનરૂપી પ્રકાશ આપણા જીવનમાં આવે છે. મતલબ કે આપણા જીવનમાં જે દુર્ગુણો છે, કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર,
આ બધા દુર્ગુણો નીકળી જાય છે એટલે આપોઆપ સત્ય, અહિંસા, કરુણા, દયા, ક્ષમા, સાહસ, શૌર્ય, કર્તવ્ય પાલન, નિષ્ઠા, પ્રામાણિકતા આ બધા જે સારા ગુણો છે એ ખીલે છે. એટલે સારા ગુણો ખીલવા એનો અર્થ એ થાય કે જ્ઞાનનો પ્રકાશ થાય, માણસ એ વિવેકશીલ બને છે, સમજ શક્તિ એની ખીલે છે અને એનામાં જ્ઞાનનો વધારો થાય છે, મમત્વ ભાવ જાગે છે, આત્મીયતા જાગે છે. પછી ક્યારેક કોઈ પ્રત્યે એને રાગ દ્વેષ રહેતા નથી. આ એની જીવન દ્રષ્ટિ છે અને આ જીવન દ્રષ્ટિ ભારતે વિશ્વને આપેલું એક નજરાણું છે. વિશ્વના દેશોને આપેલી આ એક મહત્વની બાબત છે. જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જાય છે અને જ્ઞાનમાંથી ડહાપણ અને આ ડહાપણ નિર્ભીડ શાંતિ તેમજ આત્મા આધ્યાત્મિક આનંદ તરફ લઈ જાય છે. યોગની જીવન દ્રષ્ટિ સમગ્ર વિશ્વમાં આવકારવામાં આવે છે. આથી જ યુનોની અસામાન્ય સભાએ પ્રતિવર્ષ 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનું સ્વીકાર્યું છે. યુનો એટલે કે આખા વિશ્વની જે કમિટી છે એની એવું નક્કી કર્યું કે 21મી જૂન એ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવું. 21મી જૂન એ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અને આપણે ઉજવીએ છીએ શાળા કોલેજની અંદર પણ આપણે ઉજવીએ છીએ 21મી જૂન એ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો આ પ્રશ્ન ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે કે ભાઈ કયા દિવસને યોગ દિવસ, કયા દિવસને યોગ દિવસ તરીકે અથવા તો કયા દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે. 21મી જૂન આપણે યાદ રાખવાનું, 21મી જૂન છે એ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એ જ યોગ દિવસ તરીકે ઉજવવાનું સ્વીકાર્યું છે જે દ્વારા યોગની જીવન દ્રષ્ટિને સાંસ્કૃતિક અને વૈશ્વિક સ્વીકાર પ્રાપ્ત થયો છે. એટલે આવી રીતે મૂળ તો ભારતનું છે. આ યોગ છે એ ભારતની પરંપરાગત વર્ષોથી આ પાતંજલ જે મહર્ષિ પતંજલિ આપેલું જે યોગ સૂત્ર છે ત્યાંથી શરૂ કરીને આજ સુધી આવ્યો આવે એ નજરાણું ભારતે વિશ્વને આપેલું છે અને પછી આખા વિશ્વએ આ વાત સ્વીકારી છે કે ખરેખર યોગ એ મનુષ્ય જીવન માટે ખૂબ ઉપયોગી છે. એના શારીરિક અને માનસિક શુદ્ધિ માટે, બંને શુદ્ધિ માટે. ખાલી શરીરની વાત નથી કે ખાલી મનની પણ વાત નથી. વિચાર પણ માણસના શુદ્ધ થાય છે અને માણસનું શરીર પણ શુદ્ધ થાય છે. એટલે બંને શુદ્ધિઓ માટે અને માણસના આધ્યાત્મિક વિકાસ માટે માણસની નૈતિકતા, ધર્મ, નીતિ, સત્ય આ બધું જ પણ એનાથી ખીલે છે. એટલે માણસ સંપૂર્ણપણે એ ઉચ્ચ કક્ષા સુધી પહોંચે છે. એટલે આ માણસના સંપૂર્ણ વિકાસ માટે, આધ્યાત્મિક વિકાસ માટે, શારીરિક અને માનસિક શુદ્ધિ માટે પણ યોગ એ જરૂરી છે. આ દ્રષ્ટિ ભારતે વિશ્વને આપેલું એક નજરાણું છે. આજનો તાસને આપણે પૂર્ણ કરીએ છીએ. હવે બાકીના જે અષ્ટાંગ યોગ એટલે કે યોગના જે 8 અંગ છે, યમ, નિયમ, આસન, પ્રાણાયામ એ ત્યાંથી લઈને સમાધિ સુધી એ હવે પછીના આવતા તાસની અંદર પણ આપણે શીખશું. હોમવર્કની અંદર તમારે આ વિડીયો પૂરો થઈ જાય પછી એમાં આપેલા જે PDF ની અંદર આપેલા પેજ હશે અથવા તો ફોટા સ્વરૂપે એના પેજ આપેલા હશે એ પેજના આપેલા ફોટામાંથી તમારી હોમવર્ક નોટમાં લખવાનું છે. એના મુદ્દાઓ, એના પ્રશ્ન, એના પેરેગ્રાફ જે હોય એ તમારી નોટમાં લખી લેવાના. લખી લીધા પછી એનું અધ્યયન કરવાનું. પાઠ છે તો એનો પણ આપણે અધ્યયન કરવાનું જેથી કરીને આપણે પરીક્ષાલક્ષી તૈયારી કરી શકીએ. એટલે હોમવર્કની અંદર તમારે લખવાનું અને વાંચવાનું બે કરવાનું. જે આપેલો હોમવર્ક છે ઓનલાઈન જે શિક્ષણની અંદર તમને આ વિડીયો પૂરો થયા પછી PDF ની અંદર કે ફોટા સ્વરૂપે આપેલો છે તમારે લખવાનું જ છે. એ તમારી હોમવર્કની જે નોટબુક છે એની અંદર તમારે લખી લેવાનું અને એના સિવાયનો આપણો પાઠ્યક્રમ છે એ પણ વાંચવાનો. જે આપેલા પ્રશ્નો છે એ પણ વાંચવાના. એટલે જેથી કરીને આપણા પાઠની સંપૂર્ણપણે તૈયારી કરી શકીએ. કે કમ કસોટી હોય કે પ્રેલી પરીક્ષા હોય કે સામાન્ય એવી પરીક્ષાઓ આવતી હોય તો પણ અને વાર્ષિક બોર્ડની જે પરીક્ષા છે એની અંદર પણ એ ઉપયોગી હશે. એટલે પરીક્ષાની પણ આપણે તૈયારી કરી શકીએ. આ તમારું હોમવર્ક લખવાનું અને વાંચવું બંને આપણે કશું હોમવર્કની અંદર ને પરીક્ષાલક્ષી તૈયારી. આજનો તાસ આપણે પૂર્ણ કરીએ છીએ.